અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં રાજીનામાનો દોર યથાવત છે। પાટણ નગરપાલિકાની ભાજપના કાઉન્સિલર નરેશ દવે કે જેમણે રાજીનામું આપ્યું, પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યો ન થતા હોવાના આરોપની સાથે રાજીનામું આપ્યું। નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયા હતા નરેશ દવે અને ચૂંટણી પૂર્ણ થયા પછી ભાજપમાં નરેશ દવે જોડાયા હતા। હંમેશા કોઈ પણ પાર્ટીમાં બે ગ્રુપ તો હોય જ છે અને નગરપાલિકામાં પણ આવી રીતના બે ગ્રુપો હતા અને તોય છતાં લોકોના કામ થતા હતા। પરંતુ મારા વિસ્તારના જે વોર્ડ નંબર 9ના મોતીસા વિસ્તારમાં જે પે એન્ડ યુઝ બનાવવાની જે નગરપાલિકાની રજૂઆત હતી, એ પછી માખણીયા જે વારંવાર ભૂગર્ભના તળાવ તૂટી જાય છે અને જેના લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે, એ પ્રશ્ન, બીજું ઘણા બધા આવા વિસ્તારના પ્રશ્નો હતા। બીજું અડકમી માતાના મંદિર પાસે રોડ બનાવવા માટે છેલ્લા નીતિનભાઈ પટેલ આવીને કહી ગયા હતા, પણ આજ દિન સુધી એ રોડ નથી બન્યો। એટલે ટૂંકમાં અમારા વિસ્તારના પ્રશ્નો જાણી જોઈને અમને ભેદભાવભરી નીતિ રાખતી હોય એવું લાગતું હતું। અને